વ્યક્તિમાં કાંઈ ન હોય અને છતાં એને બધા પ્રેમ કરે ને, આજે એક વાક્ય કીધું હતું કે આપણે 10 ધોરણ ભણેલા હોઈએ, હવે ઇન્ટરવ્યુ આવે, 10 ધોરણ ભણેલા હોઈએ, હવે છાપામાં એડવર્ટાઇઝ આવે કે પબ્લિક રિલેશન ઓફિસરમાં એક જણની જગ્યા છે. પીએચડી, MBA અને BBA વાળાએ એપ્લિકેશન કરવી. હવે આપણે તો 10 ધોરણ છે, આપણી કોઈ લાયકાત નથી, આપણને પટાવાળામાં ન રાખે. હવે આપણો ફ્રેન્ડ છે એ કે મેં MBA નું કરેલું છે, તું ટ્રાય તો કર. અલા ભાઈ, હું 10 ધોરણ પાસ છું, મારી અરજી તો એ નાખી દે કચરા ટોપલીમાં. એ કે તારે કાગળ જ બગાડવાનો, બીજું શું કરવાનું છે. હવે અરજી કરી, એક જગ્યા માટે સવારથી સાંજ ઇન્ટરવ્યુ. હવે આપણે છેલ્લે ગયા, આપણને ખબર હતી કે આ બધામાં આપણો કઈ મેળ નહીં પડે. હવે છેલ્લે ગયા એટલે ઓલાએ પૂછ્યું કે તમે હિંમત કેવી રીતે કરી? પબ્લિક રિલેશન PRO એટલે શું ખબર પડે છે? એટલે આપણે કઈ ખબર છે કે મારી લાયકાત નથી ભાઈ સાહેબ, પણ તમારી કંપનીમાં અમારા ઘણા બધા જોબ કરે છે અને વાતો કરે છે કે અહીંયા કેટલી બધી ઓનેસ્ટી છે, પ્રામાણિકતા છે, કેટલી બધી નિષ્ઠા છે, કંપની આપણી હોય એવું લાગે, તમે કામ કરો એનાથી ડબલ વળતર ચૂકવે. એટલે લાયકાત ન હોવા છતાંય કંપનીના ભરોસે એપ્લાય કર્યો. ઓલા ઓફિસરો ખુશ થઈ ગયા, એને ઓલા 999 ને રિજેક્ટ કર્યા. આપણને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યું. હવે રોજ આપણે સવારે 9:30 નો ટાઈમ હોય તો 9 પહોંચી જાય, સાંજે 6:30 છૂટવાનો ટાઈમ હોય તો આપણે 7, 7:30 સુધી કામ કરીએ. આપણે તમે જુઓ તો કોઈની હારે તોછડાઈ ન કરીએ, બધાની હારે બધાનો અભિધ્યાન રહીએ, પોલાઇટલી આપણી લેંગ્વેજનો ઉપયોગ કરીએ. શું કામ? આપણને ખબર છે આ પોસ્ટ માટે આપણી લાયકાત નથી. બધાની ઉપર વળચાઈ અને આ ડાયરેક્ટરોએ પોતાની કંપનીમાં, હવે આપણે બરાબર ન હોઈએ તો એની કંપનીની છાપ બગડે, છતાંય આપણને આ જોબ આપી છે તો આપણે સતત મનમાં શું વિચારીએ, મારાથી કાંઈ એવું ના થઈ જાય કે મારી લાયકાત પ્રમાણે જોબ ન હોવા છતાંય જે મને આટલું બધું ઊંચું સ્થાન આપ્યું છે એને હું અનુકૂળ થવાનો પ્રયત્ન કરું. આ લૌકિક. તો જે કે આપણને આજે ત્રિલોકના નાથે ઠાકોરજીએ આખી દુનિયાનું સંચાલન કરવા વાળો વલ્લભે આપણી લાયકાત નથી જોઈ. 10મું છીએ છતાંય આપણને સિલેક્ટ કર્યા, બાકી બધા 999 છોડી દીધા. તો લૌકિકમાં આપણે કેવા ધ્યાન રાખીએ, ભૂલ ન થઈ જાય, ટાઈમ વધુ થાય તો ભલે થાય, સતત મનમાં વિચારીએ કે મારી લાયકાત નથી ને આપ્યું. 10 પાસ હોય એને પગારની અપેક્ષા 10 કે 15 હજારની,
મારો પગાર 1.5 લાખ રૂપિયા. તો અહીંયા આપણી લાયકાત શું છે? શું આપણા દ્વેષ ક્લેશ નથી? છે. પાપ પ્રપંચ નથી? છે. તારું મારું નથી? છે. સંસારમાં આસક્ત નથી? છીએ. છતાંય આપણને ઠાકોરજી માથે પધરાવી દીધા અને આપણે પાછા એમ કહીએ દૂધ મિશ્રી ધરીએ છીએ. જો લાયકાત વિના મળી જાય ને તો ઘણા 7 બદલે 10 કલાક કામ કરે અને ઓનેસ્ટ રહે, અને ઘણા લાયકાત વિના મળે ને તો એનો ગેરઉપયોગ કરે, એની કંપનીમાં જોબ કરે, એનો દુરુપયોગ કરે. આ છાપામાં ઘણી વાર આવે કે ઓલા ડીએસપીએ પોતાની પોસ્ટનો દુરુપયોગ કરી અને કરોડો રૂપિયા ભેગા કર્યા. આવા કૌભાંડ આપણે નક્કી કરવાનું છે કે આપણે ઠાકોરજીએ કૃપા કરી વલ્લભે આપણી લાયકાત વિના આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં સોંપ્યો. હવે આપણે એને વફાદાર રહેવાનું છે. જેજાજી એક વાક્ય બહુ સરસ કીધું, મને બહુ ગમ્યું. એ કે ગણાય શ્યામનો લાભ સંસાર માટે લે છે. ગણાય શ્યામનો લાભ સંસાર માટે લે છે અને ઘણા સંસારનો લાભ શ્યામ માટે લે છે. બધાને પૂછ્યું, સમજાણું? માર જેવા જોઈ ને બધા એ કે એમાં એવું કેવું છે મારા વાલા, ઘણાય ઠાકોરજી પધરાવે ને મારી દીકરીને થઈ જાય, મારા ઘરનું ઘર થઈ જાય, મારો ધંધો સારો ચાલે, હમણાં તબિયત બહુ ખરાબ રહે છે, પાછી પેલા જેવી થઈ જાવ. શ્યામનો ઉપયોગ શેના માટે કર્યો? સંસાર માટે. અને ઘણા સંસારનો ઉપયોગ શ્યામ માટે. મારો પગાર ઓછો છે પણ થોડું ઓવરટાઈમ કરું ને તો મારે ઠાકોરજીને લાડ વધુ લગાવી શકું. મારી નોકરી ભલે 7:30 છે, 5 વાગે ઉઠું ને તો મારા ઠાકોરજીને અટકીમાં એક સામગ્રી ધરાવી શકું. સાંજે વહેલો આવી જાઉં ને તો નિયમના પાઠને એ કરી થોડી વાર સત્સંગ કરી શકું. આજે મારા દીકરાનો જન્મદિવસ છે તો જેને મને આ દીકરો આપ્યો છે એને હું અટકીમાં કંઈક મનોરથ કરું, એને માખણ મિશ્રીને સૂકો મેવો ધરાવી નંદ ઘેર આનંદ ભયો કરું. જો સંસારનો ઉપયોગ શેમાં કર્યો? બરાબર. હવે આ 2 પ્રકારના વૈષ્ણવો છે. જે કે આપણે કેવા છીએ આપણી જાતને પૂછવાનું. એ કે વૈષ્ણવ 4 પ્રકારના હોય મારી દ્રષ્ટિએ. એક કે આમ કાંઈ જાણતા જ ન હોય એટલે કાંઈ કરે નહીં, બ્રહ્મ સંબંધ લઈને બેઠા છે. બીજા એ કે જાણતા હોય બધું તો કરે નહીં. તમે ઓલા નહોતા એક બેન આવ્યા એ કે મેં બરોડાની હાથ પરીક્ષા પાસ કરી, મને બધા ઓળખે. તમે ગમે પૂછો ઈલા બેન બધું મોઢે. હારું મારવાલા તમારે ઘર ઠાકોરજી બિરાજે તો બધાનું વિન્યુ ના. એ હું છે ને એમાં માનતી જ નથી. તો બેન બ્રહ્મ સંબંધ લઈને પરીક્ષા દીધી શું કામ? તો પેલા કયા કશું જાણતા નથી એટલે કશું કરતા નથી. બીજા કયા જાણે છે બધું પણ કશું કરતા નથી.
હવે ત્રીજા, બધું જાણે છે અને કરે છે. અને ચોથા, કાંઈ જાણતા નથી પણ તોય બધું કરે છે.